બોટાદ તાલુકાના જમરાળા ગામના પ્રગતિશીલ ખેડૂતે 7 વીઘામાં પ્રાકૃતિક મિશ્ર ખેતી કરી ₹6 લાખનું ઉત્પાદન મેળવ્યું। પ્રાકૃતિક કૃષિના સથવારે બોટાદના ધરતીપુત્રની માટીથી મીઠાશ સુધીની સફર। નાનજીભાઈ 7 વીઘા જમીનમાં કુદરતી ખેતી વડે શાકભાજી, શેરડી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે। નાનજીભાઈનો કાળી શેરડીનો ગોળ સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રખ્યાત છે। આપણું ભવિષ્ય અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય મજબૂત બનાવવા માટે જેટલું બને એટલું ઝડપથી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ તેમ નાનજીભાઈ રાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે। બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાનજીભાઈ રાઘાણી કે જેઓ પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। 4 પરિવારના સભ્યોનું ખૂબ સારી રીતે ગુજરાન ચલાવતા બોટાદ તાલુકાના જમરાળા ગામના ધરતીપુત્ર નાનજીભાઈ રાઘાણી પ્રાકૃતિક કૃષિથી ઉન્નત ભાવિનો માર્ગ મોકળો કરી રહ્યા છે। 7 વીઘા જમીનમાં તેઓ કુદરતી ખેતી વડે શાકભાજી, શેરડી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે। એટલું જ નહીં, શેરડીના પાક મૂલ્યવર્ધન કરી તેઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોળ પણ તૈયાર કરી રહ્યા છે અને તેઓ દ્વારા તેઓ વાર્ષિક 6 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે। નાનજીભાઈના મતે તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કાળી શેરડીમાંથી ગોળ બનાવી તેનું વેચાણ શરૂ કર્યું છે। પ્રાકૃતિક કૃષિ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતા ધરતીપુત્ર નાનજીભાઈ રાઘાણી જણાવે છે કે હું વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। મને પ્રાકૃતિક કૃષિ થકી સારામાં સારો લાભ મળી રહ્યો છે। મને પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા જ ફાયદા થઈ રહ્યા છે અને શ્રેષ્ઠ ઉત્પાદન થઈ રહ્યું છે। સૌ પ્રથમ મેં શાકભાજીનું વાવેતર કર્યું 2020, પછી મેં કાળી શેરડી અને સફેદ શેરડીનું વાવેતર કર્યું અને બંનેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું। અત્યારે હાલ હું કાળી શેરડી અને કપાસ બંનેનું વાવેતર કરી રહ્યો છું। વર્ષ 2023માં મેં કાળી શેરડી આધારિત ગોળ બનાવ્યો આવો પ્રયોગ સમગ્ર રાજ્યમાં મેં પ્રથમ વખત કર્યો હતો। પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનમાં માર્કેટ પણ સરળતાથી મળી રહે છે। મેં આ ગોળનું ઘરે બેઠા જ વેચાણ કરી રહ્યું છે। લોકો ગોળ લેવા પડાપડી કરે છે। મારું નામ નાનજીભાઈ મગનભાઈ રાઘાણી, ગામ જમરાળા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, ધારા પ્રાકૃતિક ફાર્મ। હું છેલ્લા 2019 પછી આ ગાય આધારિત ખેતી સાથે જોડાયેલો છું અને મને આમાં સારામાં સારો લાભ મળે છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે। પહેલાં મેં બકાલાનું વાવેતર કર્યું 2 વર્ષ સુધી, પછી બીજા વર્ષથી 2020 પછીનો હું કાળી શેરડી અને સફેદ શેરડી આ બંનેનું વાવેતર કરેલું અને બેમાં સારું એવું ઉત્પાદન મળેલું અને પછી અત્યારે હાલમાં તે કાળી શેરડી અને કપાસ બેવાનું છે અને એમાં સારામાં સારું મને રિઝલ્ટ મળે છે ટૂંકમાં। એટલે હું સર્વે ખેડૂત ભાઈઓને એવી વિનંતી કરું છું કે આપણું ભવિષ્ય, આવનારી પેઢીનું ભવિષ્ય સુધારવું હોય તો પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં જેટલું બને એટલું વહેલા વળો, એ સૌના માટે અને રાજ્ય માટે અને દેશ માટે સારું છે। જો આવી મારી એક નમ્ર અપીલ છે। અને છેલ્લા આ ગયા વર્ષે 2023માં મેં બીજા મહિનામાં કાળી શેરડીનો ગુજરાતમાં સર્વપ્રથમવાર પહેલો વહેલો ગોળ બનાવ્યો હતો અને મેં 100 રૂપિયાના કિલો લેખે એટલે 2000નો મણ લેખે મેં બધો તમામ ગોળ મારા ઘરે બેઠા વેચાઈ ગયો છે।